નથી 4 વર્ષ પછી અમે બધા 5-6 વર્ષ પછી તો બધા મળ્યા. આઈ લવ જો આવી રીતના જો ઊંટ એમાં એટલે સારી દંડ એટલે એકદમ પ્યોર બની ઘાસનું મેદાન કહેવાય. સારામાં સારા ભેંસ છે. ઓછામાં ઓછું બીજું થી ત્રીજું વેતર રહેશે. સાહેબ ભેંસો કેવી રહી? એક નંબર છે ભેંસો તો ભાઈ, પ્યોર બની છે. આજે જો પૂરી સરસ મજાની તો બધી ભેંસો ની પાડી હોય ત્યારે એડી મેયું અને હારે હારે ઓછી થઈ હતી તો બની હે બા. તો જો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા હતા ને ફાઇનલ વાગી ગયા હતા 2. મહેરબાન કેમ છો? 180 હા 80 હાર્યું ને 120 બોલી. ખારી ભાત ખાવી કચ્છની ફેમસ ખારી ભાત. 2 ટોપ રાંધ્યા. એમાં અમે 4 ઓચિંતા ના આવી ગયા ને. ભાઈ જો અત્યારે દોવા એમની ચાલુ છે ને જો અત્યારે અમે કે માલ માટે આ ક્યાંક આ ચરિયાણું બિયાનું બચાવ છો તો અમે દૂધ અમે ભરાવશો ને અમે મોજ કરશું. બની જો ન બચે તો માલ નહીં ટીકી શકે આપણે. ના ડામાણે જો છેલ્લો બાંધે ને એના ઘોડે જ બાંધે. એને શું કહેવાય આ અત્યારે તમે છોડો એને અમે વેણું કહેવાય. આ જો મિત્રો અત્યારે જો જીઓભાઈ અત્યારે જો 2-3 લીટર છે દૂધ. ક્યાં ભરાવો સાથે જો બચ્ચું પણ ફીડિંગ કરે છે. આ છે જો મિત્રો અત્યારે ચાય બનાવી છે. આ જો અત્યારે આપણું જો દૂધ અત્યારે ભરાય છે. એમાં તો જો આ બીમારી રહી ને ડાયાબિટીસ રહી. હા દૂધનું તમે શું કરતા? પીતા હતા ખાતા હતા ખાલી પીવા. ડેરીમાં ચાલે છે અમને આવક થઈ આવક રૂપ. આજે જો અમારું જમવાનું અને જો જમી છે અમે ક્યાં જવા બપોરનું ખાવી ખાંડનું કઈ મને કઈ ખબર નથી પડતી. વચાડે ખાઈ વચાડે મસ્ત પૂરી. બપોરનું છે કે સાંજનું છે કઈ ખબર ના પડી મને. આપણે 2 ટાઈમ નું એક જ ટાઈમ લેવાનું. એક જ ટાઈમ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં આવીશું. તો આજે અમે સવારમાં વહેલા સવારે વાગી ગયા છે મિત્રો 6. આપણને પહોંચવાનું છે 7 વાગ્યા પહેલા નખત્રાણાથી અમે આજે મિત્રો બધા આખી ટીમ સાથે અમે ક્યાં જવાના છીએ. આજે 2500 થી 2300 ઊંટનો કેમ્પ છે. તો આજે અમે કેમ્પની અંદર જ આવી છીએ. તો મિત્રો આજની જર્નીની અંદર મિત્રો છેલ્લે સુધી બની રહીજો. વાગી ગયા છે મિત્રો 6:15 અને આપણને 7 વાગે નખત્રાણા પહોંચવાનું. આપણે ફટોફટ નીકળવી ઘરેથી અને થઈ ગયું છે બહુ મોડું. તો હાલો આપણે નીકળી જઈએ અને ફટોફટ નખત્રાણા પહોંચી અને અમારી ટીમ સાથે આજે તમારી મુલાકાત કરાવું. અને અમે સરસ મજાના કચ્છના નાના રણની અંદર જ આવી છીએ. તો મિત્રો સરસ મજાનો નાના રણનો પણ વ્યૂ આવે છે. તો છે મિત્રો આપણી ગાડી સ્ટાર્ટ અને આ જો ઝાકળ. તો મિત્રો જો વાગી ગયા 6:30 અને આ જો ટોલ પ્લાઝા પર પહોંચી ગયા ને આ જો ગાડી રોકી છે ને થઈ ગયું છે ટ્રાફિક. હવે જોવી આ ક્યારે ખોલશે ને ક્યારે આપણે નીકળશું અહીંયાથી. મિત્રો વાગી ગયા 7 ને આપણે પહોંચી ગયા છીએ નખત્રાણા. તો મિત્રો જો અત્યારે પહોંચી ગયા હતા નખત્રાણા. જો ખાવી જી બિસ્કિટ અને જો અત્યારે અમારો સ્ટાફ આખો જો અત્યારે તાપણી કરીને બધા બેઠા છે. આ સંજુ બાબા ને આવ્યા છીએ અમે ચાય પીવા માટે. આ જો અમારા ચંદુજી શું કરે? ચંદુજી શું કરો? ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ટોપલો તો ગાઢો હવે ક્યાં જવાનું આજે? સારી ટર્ન એમ. હજો મિત્રો અત્યારે કેમ્પમાં જવાની ફૂલ તૈયારી ચાલુ છે. જો અત્યારે ભરાઈ ગાડીમાં દવા અને આવી ગઈ છે આપણી ગાડી. મિત્રો અત્યારે જો દવાખાને પહોંચી ગયા. જો અત્યારે ઠંડી કેટલી છે જો અમને એવું લાગે કે અમે અત્યારે શિમલા મનાલીની અંદર હોય એવું અત્યારે અમને લાગે છે. અને અમારી અત્યારે જો ફૂલ તૈયારી અત્યારે થઈ ગઈ છે બંને રણની અંદર જવા માટેની. હજી જો અત્યારે ગાડીમાં અત્યારે દવાઓ ફેંકાય છે. અને આ છે જો અમારું દવાખાનું નખત્રાણા પશુ દવાખાનું. આ છે જો બધો અમારો સ્ટાફ. આ છે અમારા સાહેબ, તમામ આઈસીડીપી જિલ્લા પંચાયત અને તમામ પેરા બધા અત્યારે અમે અત્યારે જ આવી છીએ રણની અંદર. અમારી અત્યારે ફૂલ મિત્રો તૈયારી થઈ ગઈ છે રણની અંદર જવાની. તો મિત્રો અમે અત્યારે નીકળી ગયા છીએ અમારી પલટન સાથે. અમારી આખી ટીમ બધી બેઠી છે અને આજે અત્યારે નીકળ્યા ગાડી લઈને. આજે અમારા પરમ મિત્ર અને ડોક્ટર સાહેબ જો આગળ બેઠી ગયા છે કેપ્ટન માટે. અને વાઇસ કેપ્ટન અમારા જો આગળ બેઠા છે. વાઇસ કેપ્ટન એ અત્યારે આપણને જવાબ નહીં આપે કારણ કે ભાઈ અત્યારે જે ઊંચામાં કેપ્ટન તો કહેવાય, વાઇસ કેપ્ટન કહેવાય ને. વાઇસ કેપ્ટન. તો હવે મિત્રો અમે જાવી સારી ડન. બંસીભાઈ શું કહો છો?
અમારો કચ્છનો નર કહેવાય ની નસલ પ્યોર બની નસલ એમ કચ્છની નસલ બ્રીડ નસલ ઓફ કિંગ હેલો કેમ છો મજામાં બસ મજામાં. બહુ વહેલા પૂછ્યા ટિકિટ ક્યાં ની તમારી ટિકિટ આગળ જાય છે, જ્યાં લઈ જાય ત્યાં. ઠાકોરભાઈ કેમ છે? ઠાકોરભાઈ ને જલસા છે અત્યારમાં ઠાકોરભાઈ જલસા કેવા ઠાકોરભાઈ જલસા જોયે ને. 80,000 વાપરા અત્યારમાં સવારમાં ખબર હે તને ઉડે તો આન, બાકી સ્પ્લેન્ડર ઉપર ઘા. નહીં તો બાવળિયો. ના સ્પ્લેન્ડર ઉપર. એક નાનું આમ તો માયાઓને વાહ ભાઈ ખાચરભાઈ ખમા તમોને ઠાકોરજી ખમા કીશું ભાઈ. ઓહો ભાઈ, ભાઈ. આંખોના મિત્રો ભાઈ, ભાઈ. સારી પુલાઈ જવાનું છે ભાઈ. વાહ વાહ તમારી સેવા તમારો ભગવાન મજરા લાવશે. દેવી હો ભરણ ભાઈ. આવી કડકડતી ઠંડીમાં ઠાકોર ઠરીને આયા છો તો તમને ફાફડા જલેબી ના ખવડાવું તો મારું નો માતા રે. આવો આવો મરાવો તો ટીલાની ઓ ચામુંડાવો મારી ખાચરની મેલડી વળો. મારી કચવો ધણિયાની મારી આશા પુરાયા ભાઈ ભાઈ ઓ બનશે મારી સિંધ સંધિયાણી સધી આવો ને. વાહ ભાઈ વાહ સાહેબ મારા સોમરિયાને મળીને ભિલોડામાં ભેળી ના થવું તો મુંબઈ રાજકોટમાં પહોંચી જઈશું મારા આગજા સાહેબ આવો ને મારા બાગિયા સાહેબ કેટલા રહ્યા મોરબી રહ્યા ભુરુબા એ સૂર્યા સૂર્ય ઠાકોરજી સૂર્યમાં સાંભળે કે ના સાંભળે સુરેશભાઈ કરા યાર અમારા સુરેશભાઈ ના વટી તો એકવાર કરો યાર મારા સુરેશભાઈ વગર મારા પેલા ઢોના પડી જશે. મારા સુરાભાઈ વગર મારો કપો હુડો પડ્યો છે. ભાઈ હા ગપ્પા હા બસ વાહ ભાઈ વાહ તમારો અવાજ ભાઈ ખૂબ ખૂબ આભાર તો મિત્રો જો અમારા ભાઈ સરસ મજાની ફૂલ બાકાજી કી બોલે દીધી છે અને રણ ની અંદર જવા માટે શું કે એના જે શસ્ત્ર લેવા પડે ને અમારા ભાઈ બાકાજી કી શસ્ત્ર લેવરાઈ દીધા બાકી રણમાં વાવળિયામાં કેમ રિસાઈ ગયા છો તમે તો ભાઈ ચંદ્રેશભાઈ બેબી ને બોર્નવિટા પીવરાવો યાર બેબી મૂડમાં નથી સાચી વાત છે. બોલો ઠાકોરભાઈ કેમ આમ કરો? બેબી ને બોર્નવિટા પીવું છે તો ભાઈ મોજમાં રહેવું. ઊંટણીના દૂધનું ભાઈ ને બોર્નવિટા આજે પીવરાવવું પડશે કારણ કે બેબી આજે મૂડમાં નથી 1 લીટર દૂધ પીવડાવી દેવું છે. જે સાવ હોય ઠાકોરભાઈ ને આજે. હા એમ અરે કઈ ના જાય. હા સુધાર. હે શું થાય સાહેબ આજે ઊંટ કેટલા હશે 19 હે ઓ અને મિત્રો જો આખા ગુજરાત ની અંદર ટોપ નંબર નો જે કેમ્પ આજે જે થાય છે ને એ કચ્છ ની અંદર જ થાય છે એન્ટી સરા કેમ્પ છે લગભગ ઓછામાં ઓછા 1900 થી 2000 કેમ્પલ છે અત્યારે ઊંટ છે ઓ તો સાહેબ અત્યારે ભાઈ ને અત્યારે કલાકાર કેવા લાગ્યા સાહેબ છે. કલાકાર ઉચ્ચ કક્ષાના કલાકાર એવું છે એમ ને હવે સાહેબ આના આપણા ફિલ્ડ માંથી રાજીનામું આપી દેવી ને કલા ક્ષેત્ર ની અંદર મૂકી દેવી તો બી ચાલે. આ શું કે ગીતા રબારી ના ખાસ માણસ ગીતાબેન રબારી એમની પાસે શીખવા આવતા એના કરતી હારું પગાર પાડશે. તો સાહેબ તમને કેવું રહ્યું પદ્મભૂષણ મળવો છે કલા કક્ષા જો મિત્ર અમારા ભાઈ કઈ કે છે લાગશે વાર આવશે મજા ને એમનો સરસ મજાનો જો લોક બાપુ જય માતાજી કોર ચેતા ભા જરા કચ્છીમાં अरे मौज गई भैया. अरे भेजो पे आसे में कैंप में जतन में थे.
છોકરાઓ આ જો મિત્રો અત્યારે ભાઈ અત્યારે આવી ગયા છે. શું કહો છો છોકરાઓ? બસ મજા છે સાહેબ. મોજ જો. આ જો અત્યારે અમે બધા ઉતરી છીએ. આ જો આજે જો અત્યારે બધો અત્યારે સ્ટાફ અત્યારે અમારો આવે છે. અમારા જો ઠાકોર સાહેબ પણ આવી ગયા છે અને અમારો જો જયંતિભાઈ હો. અને અમે જો હોટલ ઉપર ચાય નાસ્તો કરવા માટે. જો મિત્રો અત્યારે નાસ્તો અત્યારે ચાલુ છે તો બધે નાસ્તો અત્યારે કરવી છે. અને આ જો બાપુ આજના અમારા સ્પોન્સર છે. ભાઈ એવું કહે છે કે આ બધું ખાવું સારું ન લાગે પણ એટલો ખાધો છે મિત્રો. સવારે વહેલા નીકળ્યા ઘરેથી બધે અમુક માંડવી દે આવ્યો છે, અમુક ભૂતકી ને આવ્યો છું તો કઈક તો યાર ખાવું પડે ને. આ જોજો રણ ની અંદર શું મળે, આ દુકાને થઈ ગઈ સારું કહેવાય. આજથી 5 વર્ષ પહેલા દુકાને નહોતી આ ન મળતું. તો હવે અત્યારે આ તો મળે સારું કહેવાય. ઠાકોરજી ને પૂછો આપણે બધે કરતા વધારે એક્સપિરિયન્સ છે. ઠાકોરજી સાચી વાત છે. આજથી 5 વર્ષ પહેલા કઈ ભણતું હતું હે દુકાને નહોતી. હવે આવું બધું મળે તો સારું કહેવાય. થોડી ઘણી પેટ પૂજા તો થઈ જાય. અત્યારે જો નાસ્તામાં જો ભૂંગળાની ઝપાઝપી બોલાવે છે બંજીભાઈ ભૂંગળા હોતી ખાવા પડશે. અને અહીંયા જો અત્યારે બધે ભૂંગળા અને આ બાજુ સરસ મજાની આપણા માટે જો નાનકડા લઈને આવ્યા. થેન્ક યુ. ગરમા ગરમ ચાય લો. ચાય તો ચાય હે ભાઈ. તો અમારી મિત્રો જો અત્યારે બની રણની અંદર સરસ મજાનું જો રણ છે. રણ આપણે આજે વર્ષ દિવસની અંદર બીજી વખત આપણે આવ્યો છે. રણ આજે બધા અત્યારે અમે પહોંચી ગયા હતા સરસ મજાના કચ્છના નાના રણની અંદર. સરસ મજાના જો અત્યારે કેમલ અત્યારે આવેલા હોય હું તમને કેમલ ખાલી બતાવું છું. સરસ મજાની બની પ્યોર બની જે બની ભેંસ બફેલો જે કહેવાય ને બની બફેલો પણ જો સામે ચરે છે. હું પેલા તમને કેમલ બતાડું. આ જો મિત્રો સરસ મજાના જો અત્યારે બધા ઊંટ અત્યારે આવેલા આવે છે અને આપણે ઊંટ જોવી અત્યારે લગભગ આશરે 400 જેવા આજુબાજુમાં ઊંટ છે. સરસ મજાના જો બધા બચ્ચા. જો મિત્રો આ એક ટોળું વહી ગયું છે. એની પાછળના ભાગમાં પણ હજી બીજું ટોળું વહેલું આવે છે. તો મિત્રો જો અત્યારે અમારા જો બધા મિત્રો અત્યારે મળી ગયા છે. અને અમારા કવિરાજ જય માતાજી. કેમ છો અમારા જો ખેરાજભાઈ જૂના અને જાણીતા મિત્રો? કેમ છો પ્રભુ? જય માતાજી. જય માતાજી. શું કહે છે તમારા મિત્ર દિલીપભાઈ? બચરાજી વહી ગયા. બેચરાજી વહી ગયા એમ? હા. અને રહી ગયા આપણે એકલા અહીંયા. આપણે એકલા રહી ગયા. તો મિત્રો આ જો અમારા જૂના ને જાણીતા લગભગ આશરે 3 થી 4 વર્ષ પછી અમે બધા 5-6 વર્ષ પછી તો બધા મળ્યા અને સરસ મજાના તો બધા અમારા પરમ મિત્ર જૂના અને જાણીતા હો.
આ જો મિત્રો બીજું પણ ટોળું આવી ગયું છે અને હજુ અત્યારે જો ડોળાવાળા ભાઈ અત્યારે જો પાણીની અંદર લઈને આવ્યા છે કેમલ ને પાણીની અંદર શું કામે લઈને આવ્યા છે એ પણ હું તમને કહું છું. તમને કોમેન્ટ કરજો અમને તો તમને જો ખ્યાલ હોય ને તો. કારણ કે એના પગમાં જે શું કે માખ મચ્છર ના બેસે ને એના હાટુ આ પાણીની અંદર આવીને પાણી આવી રીતના ઉડાડે છે. અને આ જો આવી રીતના જો અંદર રાખે છે પાણીની અંદર રાખે એટલે હું જે પાણી ઉડાડી દે ને એટલે શરીર ઉપર માખ મચ્છર ના બેસે. તો મિત્રો આપણે જો અત્યારે ઊંટના જે ટોળું છે ઊંટના ટોળાની અંદર પહોંચી ગયા છે. જો અત્યારે ભાઈ અત્યારે જો બાંધે છે એમના પગ, જો આવી રીતના પગ બાંધે છે. તો સરસ મજાના જો બધા બચ્ચા છે અત્યારે અને જો આવી રીતના જો ભાઈ પગ બાંધે છે. જો હજી આ એક ટોળું અત્યારે આવી ગયું, જો હજી સામેના ભાગમાં જો બીજું ટોળું આવે, જો અહીંયા ત્રીજું ટોળું અને એનીથી સામે જો ચોથું ટોળું તમને બતાવું. જો આ ભાઈ અત્યારે જો પગ બાંધે છે. જો આવી રીતના મિત્રો જો પગ બાંધવાના હોય. અને શું કહેવાય ભાઈ પગ બાંધો એને? કોટો ને. આજે જો મિત્રો બચ્ચા વાળી ઊંટડી જો અત્યારે બચ્ચું અત્યારે જો ફીડિંગ કરે છે એટલે કે ધાવે છે. તો મિત્રો અહીંયા પણ ટુરિસ્ટ પણ આવે છે. જો આ બધી છે ટુરિસ્ટની ગાડીઓ છે અને આ છે ગાડીઓ અમારા સ્ટાફની બધાની ગાડીઓ છે. જો આ બધા ટુરિસ્ટો છે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા હતા કેમ્પ ટોળાની અંદર. તો હવે આપણે આપણી તૈયારી કરી લેવી છે. ફટાફટ પહેરી લેવી, માસ્ક અને કેપ કમ્પ્લીટ ના દો આપણી અત્યારે જો મિત્રો ફાઇનલ અત્યારે જો તૈયારી થઈ ગઈ છે. જો આ ટોળામાં જો સામે વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલુ છે અને અહીંયા પણ જો આપણે આ ટોળામાં વેક્સિન કરવાનું છે. તો પહોંચી ગયા હતા ટોળામાં અને ફટાફટ કરી દઈએ વેક્સિન સ્ટાર્ટ. જો આવી રીતના જો ઊંટને પકડી છે અને ત્યાં જો હવે વેક્સિનેશન આપણે કરશું. અને આ જો બધી ઊંટોના જો અત્યારે પગ બાંધી દીધેલા છે. હા મિત્રો અમે આવી છીએ આગળ કેમ્પમાં. બીજી ઊંટો આવી છે આગળ 7 થી 8 કિલોમીટર. હું તમે રસ્તો તમને બતાવું. આ છે જો આખો બંનીનો રસ્તો, ખાડાવાળો રસ્તો છે કારણ કે ક્લિયર બતાતું નથી. આપણે જીવાભાઈને પૂછ્યું, જીવાભાઈ ક્યાં લઈ જાય? જીવાભાઈ આપણે કઈ બાજુ જવાનું છે? આપણે જવું છે, આપણે કીરાવાળા પાદરામાં જવું છે. કીરા ડુંગર બાજુ છે. કીરા ડુંગર પર જવાનું. અચ્છા, તો આપણે અહીંથી અંદાજિત કેટલા કિલોમીટર થતું છે? ત્યાંથી 7-8 કિલોમીટર થઈ જશે. 7-8 કિલોમીટર એમ. રસ્તો આવો જાવ છે ને જીવાભાઈ? રસ્તો બહુ ખરાબ છે. આવો. અને કેટલી ઊંટું છે ત્યાં? ત્યાં ઊંટો 500-600 જેવી છે. 500-600 ઊંટું છે એમ. ભાઈ વાગી ગયા કેટલા દેખાય? વાગવામાં તો વાગી ગયા છે ભાઈ. 1:15 થયું છે. ભૂખ લાગી છે. જમવાની કઈ વ્યવસ્થા કરો તો સારું. ચાય પાણી પીતું નથી. તમારા રબારીભાઈ ને કેવી ને જીવાભાઈ ને એ તો જીવ દઈ દે. અમારા ભાઈ તો ભાઈ હે ભાઈ. જીવ આપી દે. જીવ તો કાઈ નહીં જોતો, પણ જમવાનું કરો. શું કહો કવિરાજ? જીવ દે. હા. ઈ એમ કે છે કે અમારા રબારી ભાઈ છે, જીવ દઈ દેશે. પણ જીવની અમારે જરૂર નથી. જીવ ભલે હમણાં ભેગો રહ્યો, અમને રોટલા દો થાયો. ઓટલો ને રોટલો તો મળશે. ઓટલો નથી જોતો, આમનો રોટલો. જો મિત્રો અહીંયા પણ જો અત્યારે કેમ્પ ચાલુ છે. હા કવિરાજ, વાહ, સાથે સાથે તમે મોજ પણ કરાવો છો. મોજ એટલે એમ જોરદાર જોરદાર. હાલો મિત્રો, સાથે સાથે જો કવિરાજ પણ મોજ પણ કરાવે છે. જવા દો એક દુહો નો દુહા. આજે જો બન્ની અને આ છે જો બન્ની ભેંસું બધી. બીજું કે હમણાં કાકા આ જો મિત્રો બન્નીની પ્યોર બન્ની ભેંસું હો. આજે અમે જે આ બનીનો બૃહદ વિસ્તાર કહેવાય, એકદમ પ્યોર બની જેને કહેવાય, બનીનો મધ્ય વિસ્તાર કહેવાય, અને તેમાં એટલે છારી દંડ એટલે એકદમ પ્યોર બની ઘાસનું મેદાન કહેવાય, જેની અંદર પાણીના મોટા મોટા તળાવડા છે. અને વિદેશમાંથી પણ જે પક્ષીઓ અહીંયા આવે છે એવી જગ્યા એટલે આ છારી દંડ, ત્યાં આગળ અમે આજે નીકળ્યા છીએ. અને એ સીમ અંદર તમે જોઈ રહ્યા છો, ઊંટ છે, બકરા છે, બન્નીની જે એકદમ પ્રખ્યાત ભેંસો છે જોડકુંડી, એ ભેંસો પણ છે. અને આગળ તમને બતાવશે અમારા ભાઈ ખાતર સાહેબ કે જો આગળ ટાવર છે, ફોરેસ્ટ ખાતાનો ટાવર દેખાય છે. અને એ ટાવરથી આખા વિસ્તારનું ફોરેસ્ટ વાળા નજર રાખે છે. તે વિસ્તારમાં આજે અમે આવ્યા છીએ. અહીંયા આગળ વિદેશમાંથી પણ લોકો, વાઇલ્ડ લાઈફ જે લોકો છે
એ પણ અહીં વિદેશથી અહીં ફોટોગ્રાફી કરવા પણ આવે છે. એ પણ ઘણા અમને દેખાય છે અહીંયા. આજે અહીંયા અમે નીકળી રહ્યા છીએ ખાતરભાઈની સંગાથે. આ જો મિત્રો હમણાં જે અમારા કવિરાજે વાત કરી છે, આ જો ટાવર ફોરેસ્ટ ખાતાનો ટાવર છે અને આ છે જો આખું તળાવ છે અને આની અંદર જો બધા પક્ષીઓ જો અમને અત્યારે બર્ડ્સમાં બતાય છે. મજાની જો બધી અત્યારે બંની બ્રીડ અત્યારે જો બંનીની પ્યોર બંની ભેંસો અત્યારે જો બધી બેઠી છે ને અત્યારે અમે તમને બતાવવા માટે 5 મિનિટ નીચે ઉતરો છું ગાડીની નીચે. જો બધી મિત્રો અત્યારે બંની પ્યોર બંની કહેવાય. આ પ્યોર બધી જો બંની અત્યારે જો બધી બંનીના રણની અંદર જો બધી બંની અત્યારે ભેંસો અત્યારે છે ને જો સરસ મજાનો જો પાછળ તળાવ છે, બધી એકથી એક ચડિયાતી બધી ભેંસો છે મિત્રો. તમે ખાલી ભેંસો ખાલી તમે જો પ્યોર આ બંની કહેવાય. આ જો મિત્રો જો સારામાં સારી એક જો બંનીની જો ભેંસ અમને જોવા મળી અને જો ભેંસ અત્યારે હું તમને બતાવું છું. સારામાં સારા ભેંસ છે, ઓછામાં ઓછું બીજું થી ત્રીજું વેતર છે. આનામાં દૂધ છે 12 થી 13 લીટર જેવું દૂધની ગણતરી મારા ખ્યાલ પ્રમાણે લાગે છે મને. બધી અત્યારે જો છાંયડા નીચે બધી અત્યારે પાડીઓ ભેંસો બેઠી છે. દેહ સાહેબ ભેંસો કેવી રહી? એક નંબર છે ભેંસો તો ભાઈ, પ્યોર બંની છે હો અત્યારે બંની બંનીના રણની અંદર બંની ભેંસો. તો જેમ મિત્રો અમે તમને અત્યારે બતાવી જોઈએ કે આ પણ એક સરસ મજાની જો પૂરી છે. આ છે જો પૂરી સરસ મજાની જો બધી ભેંસો પાડીઓ અત્યારે છે. આ છે જો પ્યોર બંની કહેવાય અને અમારા કવિરાજ કઈક કે છે. ફટોફટ આપણે જાવી. કવિરાજ કી હા મામા બોલો. કી ભેંસ ભેંસ મળે ભેંસું ખાસી હે ખાસીન બા એકડે નંબર જી હે સચી ગાલ બા હેડી મેયું અને હારે હારે ઓછી થઈ હતી. આજે મનસુતા હે અને ખાસી મેયું હેડી દેશે મે નથી હતી, પણ તોય બની તો બની હે બા, બની જાડી નથી હે. આ જો મિત્રો અત્યારે અમે જંગલની અંદર જઈને જો જંગલી બિલાડી અમને જો જોવા મળી. કેવડી મોટી બિલાડી છે, જંગલી બિલાડી કહેવાય આને. આ જો જંગલી બિલાડી. આ છે જો આખે આખું બંનીનું ઘાસિયા મેદાન કહેવાય અને બંનીનું ઘાસ કહેવાય. મિત્રો જો બંનીનું ઘાસલેન્ડ પણ કહેવામાં આવે છે. અને જીવાભાઈ આ લોકો અહીંના કચ્છના જે લોકો રહ્યા ને આ બીજું કંઈક કહે છે. જીવાભાઈ શું કહેવાય ને? ખારી ઝાડ કહેવાય. ખારી ઝાડ કહેવાય. આ દૂધ માટે સારું આવે? દૂધ માટે સારું આવે. ઊન થાય બધું. અચ્છા લાડો થાય. અચ્છા. હોય. આ છે બંનીનો રસ્તો. જો આની અંદર રસ્તો નથી બધો તોય અમારી ગાડી અત્યારે હાલે છે. આ છે બંની. જો સામે જે ઊંટું ને આપણે ત્યાં ઠેઠ જવાનું છે. મને ખબર. આ જો મિત્રો આમાંથી જો આપણે ગાડી અત્યારે હાલી જાય છે. જો સામે જે ઊંટું આપણે ત્યાં પહોંચવાનું છે. જો આજે આ બાજુ એક ઊંટું છે અને આ જો પક્ષીઓ બહારથી વિદેશથી જો અહીંયા કચ્છની અંદર જો પ્રવાસ માટે આવેલા છે. જો આપણે પહોંચી ગયા ને જો સામે ઉભા છે બધા માલધારી અમારી વાટે ઉભા છે. તો જો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા હતા ને ફાઇનલ વાગી ગયા હતા 2, કારણ કે અમે સવારના 9 વાગ્યાના હતા ને જો કાકા અને આપણા જૂના જાણીતા કાકા કેમ છો? મહેરબાન કેમ છો? મજામાં? શું કયો? મોજ તો જો કેટલી ઊંટું છે તમારી પાસે? ઊંટું તો અમારી કને આ ખાલી એક તોરામાં 180. હા 80 આ રહ્યું ને 120 બોલી રહ્યું. એવું છે? 450. અચ્છા. હા ભાઈ. જો મિત્રો અત્યારે પોચાન જો સરસ મજાનું જો તળાવ બનાવેલું છે. આ જો બધા માલધારી કાકા કેમ છો? મજામાં? શું કહો છો કાકા? મજામાં? આ જો અમે અત્યારે પહોંચ્યા હતા અને સરસ મજાનો જો બધા માલધારી ભાઈઓ આપણને મળ્યા. મિત્રો અમે અત્યારે પહોંચ્યા અમે અત્યારે જો સરસ મજાના જો લકડીયા ગાંઠિયા અને બુંદી અમારા જો કવિરાજ મજા આવી ગઈ. મોજ અને આ જો કાકા જો અત્યારે ખારી ભાત આપે છે અને આપણે ખારી ભાત ખાવી કચ્છની ફેમસ ખારી ભાત અને જો સાથે છાશ અને બધા જો માલધારી બધા ભાઈઓ જો સાથે ઉભા છે. આ તો ખારી વાત બીજે પેલા મેં રધાવી. શું કહો કાકા? 2 ટોપ રધાવ્યા. 2 ટોપ રંધેવા. એમાં અમે 4 ઓચિંતા ના આવી ગયા ને. તમારે હારું જ બની છે બધી. એવું છે એમ? હા તમારા માટે જ બનાવેલી. આ જો આવી ગઈ કચ્છની ખારી ભાત અને આ છે જો કુંદી અને ગાંઠિયા.
તો મિત્રો અત્યારે અમારે જો દૂધ પીવાની ઈચ્છા થઈ ગઈ છે તો અમે જીવાભાઈ અત્યારે જો તપેલી લઈને નીકળ્યા છે. અત્યારે જો અત્યારે વેક્સિન ચાલુ છે અહીંયા અને હવે જો આપણે જાવી દૂધ પીવા માટે અને આ છે જો તપેલી લઈ લીધી છે. આ જો બધી ઊંટું આપણે જાવી અને ફટોફટ સરસ મજાનું દૂધ પીવી. આ જો ભાઈ અત્યારે જો માલધારી છે અને જો સરસ મજાનું જો અત્યારે બહણીલી નાટા મારે છે. પૂછ્યું આપણે ગાનામાં શું છે. પેલા શું નામ છે? દૂધ તમારું નામ શું છે? હા રમજાનભાઈ. શું અત્યારે દોવાઈ ગયું અત્યારે ઊંટડી બધી બાકી આને શું કહેવાય? આ તમે આ જે હા ઈને હા આ શું છે? આને કેવી રીતના બાંધવાની હોય? અચ્છા કેટલા લીટર દૂધી છે? એટલે અત્યારે દોવાઈ ગઈ કે દોવાની બાકી? તો મને એકાદી બતાવો તો ખરા તમે દોતા હોય. ભાઈ જો અત્યારે દોવા એમની ચાલુ છે ને જો અત્યારે અમે આવ્યા છીએ. હવે અત્યારે કઈ ઊંટડી દોવાની છે આપણે જાવી અને જોવી. જો અત્યારે જીવાભાઈ ને એમની સાથે બે બીજા ભાઈઓ છે, કાકા જ છે. અને આપણે જો અત્યારે કાકા શું નામ છે તમારું? મારું નામ હુસેન. હુસેન કાકા. કાકા કેટલી છે તમારી પાસે ઊંટું? કેટલી છે? 100 ઊંટું છે. 160 છે મારા જમાઈ ની સાલેભાઈ. અચ્છા તો આપણે જો આ મિત્રો પહોંચી ગયા હતા અને આ જો ઊંટું અત્યારે વિનંતી છે તમે અમારી શું કહે છે કાકા? અમારી જરાક થોડીક વિનંતી છે તમારી પાસે કે માલ માટે આ ક્યાંક આ ચરિયાણું બિયાનું બચાવ છો તો અમે દૂધ અમે ભરાવશો ને અમે મોજ કરશું. કઈ નહીં રહી અમારી પાસે. ના કાકા તમારું રહેવાનું અત્યારે બધાનું ક્યાં? અમારો રહેવાનો જતાવી જતાવી રહ્યા. અચ્છા જતવાનું માને પછી માલ નો આપણો 12 માસ અહીંયા ખાલી 2-3 ચોમાસામાં જાય ડુંગરમાં. અચ્છા આ બની વિસ્તારમાં બની જો નો બચે તો માલ નહીં ટકી શકે આપણે. ના 100% સાચી વાત છે. મહેનત કરજો ને વિનંતી છે મારી. હજો ભાઈ અત્યારે જો ડામણ બાંધે છે અને જોવી કારણ કે આપણને અજાણ્યા પાળે છે ને એટલે ભડકે છે. હજો ભાઈ અત્યારે જો ડામણ બાંધે છે. ડામણે જો છેલ્લો બાંધે ને એના ઘોડે જ બાંધે. આને શું કહેવાય? આ અત્યારે તમે છોડો શું વેણું કહેવાય? આ શેના માટે હોય? અચ્છા આ શેનો બનાવેલું હોય? હે ના એટલે આ શું દોરીનું છે? આ જો શું વેણું કહેવાય ને? અચ્છા આ જો મિત્રો અત્યારે જો જીવાભાઈ અત્યારે જો દોવાઈ ચાલુ કરી છે. જીવાભાઈ કે અમારું દૂધ આશરે કેટલું છે? 2-3 લીટર છે. દૂધ ક્યાં ભરાવો અત્યારે તમે? ક્યાં નખાતા ડેરીમાં ભરાવો? અચ્છા ડેરી લઈ લે આમનું? આ જો અત્યારે જીવાભાઈ જો સરસ મજાની જો દોવાઈ ચાલુ કરી છે. આપણે જોવી એમ દૂધ સાથે જો બચ્ચું પણ ફીડિંગ કરે છે ધાવે છે હોતી અને સરસ મજાની જો અત્યારે દોવાઈ ચાલુ કરી છે જીવાભાઈ. આ છે જો મિત્રો કચ્છના માલધારી અને આ જો જીવાભાઈ આ શું બાંધ્યું આના ડોકમાં? ખરકો બાંધ્યો. ખરકાથી શું થાય? અચ્છા હે બીજી આની પાછળ આવે એમ ખરકાના લીધે અવાજના લીધે આવે એમ. આ છે જો મિત્રો અત્યારે ચાય બનાવી છે ને જો ચાય અત્યારે જો આપણા માટે ગાળી છે. આ છે જો ઊંટના દૂધની ચાય. આ જો મિત્રો અત્યારે આપણે જે દૂધ દોઈને આવ્યા ને તે અત્યારે જો દૂધ અને આપણે જો ગ્લાસ લઈએ આવ્યા ને આપણે પીવી દૂધ. હવે આ જો અત્યારે આપણું જો દૂધ અત્યારે ભરાય છે ગ્લાસમાં અને આપણે જો દૂધ પીવી. કાકા ઊંટના દૂધથી ફાયદો શું થાય? એમાં તો જો આ બીમારી રહી ને ડાયાબિટીસ હા ને એમને ઘણો ફરક થાય એમાં. ઘણો ફરક થાય એમ? હા એમાં અક્ષીર દવા છે. અક્ષીર દવા છે. અક્ષીર દવા કહેવાય. પેલાના સમયમાં દૂધનું તમે શું કરતા? પીતા હતા ખાતા હતા ખાલી પીવામાં હતો કાઈ નહોતો બીજો લાભ કોઈ નહોતો. કાઈ લાભ નહોતો. હવે તો પેલા કરતા ઘણું સારું કહેવાય. તો સારું જ છે ને ડેરીમાં ચાલે છે અમને આવક થઈ આવક રૂપે ચાલુ થઈ ગઈ એમને ફાયદો થયો અમારે તો પછી તો એ બધો લાભ હોય. તો મિત્રો આપણે લઈ લીધો છે દૂધનો ગ્લાસ. હવે પીવી આપણે દૂધ. જેકીભાઈ દૂધ પીવું હોય તો આવી જાઓ પછી તમે મને ના કહેતા કે મહેનત તમે કીધું નહોતું. આજે મિત્રો બચ્ચાને તો આવી રીતના પકડવામાં આવે છે.
આજે મિત્રો જો કચ્છની ખારાઈ ઊંટ અને હવે જોવી આ લોકો માલધારી પકડે છે કેવી રીતના અમને. કાંઈ નથી ભાઈ, જાલેલી છે. ભાઈ અમને જાલવા જે પસંદ ના આવે ને ભાઈ હોન્ડા વાળાને, અરે ભાઈ હોન્ડા વાળા જે જાલ ઈ જાલે ઉઠશે યાર, જાલે ઉઠી લાવ મારી લો. આ જો આની માથે જો આવી રીતના ઓઠું કરે, કારણ કે આનું વેક્સિનેશન થઈ ગયેલું છે એટલે આની માથે ઓઠો આવી રીતના કરી દે. હું તમને આજે જો એના પીઠના ભાગ ઉપર જો આ જે લાગેલું છે ને એ જો આવી રીતના નીચેનું છાણ જ પડેલું છે, કારણ કે જેથી કરીને ખબર પડી જાય કે આ ઊંટને વેક્સિનેશન થઈ ગયેલું છે. આ છે જો મિત્રો નાનું અમતું એક તળાવ છે, એની અંદર જો પાણી પીવા માટે જો તળાવ બનાવેલું છે. આ જો પાણી પીવા માટેનું તળાવ બનાવ્યું છે. હવે આપણે જાવીએ આ બાજુ બીજી એક ટીમ અમારી કામ કરે છે, તો આપણી ગાડી પણ બીજી આવી ગઈ છે અહીંયા. હવે જો આને આગળથી મોઢેથી પકડશે. જો અમે મિત્રો અત્યારે જો બહાર પહોંચી ગયા. જો આ જો જમવાનું જો અત્યારે વિતરણ ચાલુ છે. ખરા કેટલા વાગ્યા? ભાઈ 3:30 વાગ્યા છે. કેટલા વાગ્યા? ડિસ્ટર્બ મોબાઈલ બતાવો, મોબાઈલ બતાવો. 3:30 ભાઈ. જો મિત્રો ફીટ 3:30 થયા અને જો જમવાનું જો હવે અત્યારે જો રોડ ઉપર જમવાનું છે અત્યારે મારે. હવે શું અને ફિલ્ડમાં શું કરવાનું? ફિલ્ડમાં કામ કરવાનું કોઈ હતું નહીં. મિત્રો આવો પણ અમારા પણ દિવસ હોય છે હો. 3:30 વાગે જો જમવાનો વારવા જ આવ્યો છે. મામા જમી લીધું? શું જમો છો તમે? જમવાનું મસ્ત પૂરી. બપોરનું છે કે સાંજનું છે? કઈ ખબર ના પડી મને. આપણે બે ટાઈમ નું એક જ ટાઈમ લેવાનું. એક જ ટાઈમ લેવાનું છે. એ પ્રમાણે યંગસ્ટર બોડી પ્રમાણે હા હા હા. અમારું જમવાનું અને જો જમી છે અમે ક્યાં જો રણની અંદર ને આ જો જમવાની ફૂલ ટ્રાફિક. રણભાઈ બપોરનું ખાવી ખાંડનું કઈ મને કઈ ખબર નથી પડતી. વચાડે ખાઈ વચાળે નો અત્યારે જમવા બેઠા ગયો. અને અમારે ખેરાતભાઈ ની જો સારામાં સારી સેવા સુવિધા અત્યારે જો રણ ની અંદર ચાલુ કરી છાસ નું વિતરણ. મિત્રો અમે પહોંચવા આવ્યા છીએ નખત્રાણા અને આ બધે જો અમારા આખો સ્ટાફ અત્યારે કેમ ફૂલ અત્યારે ડાળી માંથી તોડી લીધું હોય પછી કેમ ઘરમાં એના બધા ફૂલ અત્યારે ઘરમાં છે. તો આજનો વિડીયો આજે આપણે અહીંયા જેમ કરશું. અમારો વિડીયો સારો લાગ્યો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પૂછીએ અમારા સ્ટાફ પાસે. બંસીભાઈ આજે કેવી મોજ રહી? બહુ કેમલ હતા, બહુ મજા આવી ને. ઠાકોરજી કેવી મોજ રહી? ભાઈ તારું શું કહેવાનું? મોજ ખાવાની મોજ પડી ને રણ ની અંદર. કેવી મોજ? એકદમ બઢિયા. એકદમ બઢિયા. તો આજના વિડીયો ને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક ફોલો કરજો. ભાઈ ભાઈ બેલ આઇકોન પર ક્લિક કરજો. એમ ના કીધું? જો અમારા સાહેબ હતી કઈ કે શું કયો સાહેબ? બેલ આઇકોન પર ક્લિક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો ને. ફરી પાછા મળી બીજા નવા વ્લોગની સાથે. તો બધા મિત્રોને જય માતાજી.